મિત્રો કેમ છો? તો મજામાં છો. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. તો અત્યારે મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધો છે અને આપણા ઘરે કોઈ નથી, બધા ગયા છે બહાર ગામ. ખાલી 2 જણા છે, હું અને મારી મમ્મી ઘરે છે, બાકી બધા બહાર ગામ ગયા છે. સન્નાટા હે ઘર કે અંદર, સન્નાટા હે. અને હમણાં મિત્રો ઉત્તરાયણ આવે છે. ઉત્તરાયણ માટે મિત્રો એક વસ્તુ કરી, કારણ કે ઉત્તરાયણ છે ને તમે પાકો દોરો જે વાપરો ને એ દોરો નહીં વાપરો. તમે પતંગ ચગાવો રેડી તો પક્ષીની ડોકમાં આવી જાય, પક્ષી મરી જાય. એટલા માટે ગળું કપાઈ જાય, માણસ મરી જાય, પક્ષી મરી જાય. જ્યારે તમે પક્ષી ઉત્તરાયણ પતંગ ચગાવો, ભલે ના નહીં ગઈ પતંગ ચગાવવા, પણ પાકો દોરો નહીં વાપરવાનો. કારણ કે રોડ રસ્તા ઉપર જતા હોય માણસને ગળામાં આવી જાય, વયા જાય, પક્ષીની ડોક કપાઈ જાય, મરી જાય. એટલા માટે પાકો દોરો નહીં વાપરવો અને બીજાની જાન પણ ન જાય. એટલા માટે કહી એમાં એ મિત્રો આ ને ડોકવાળું છે ને એ વધારે હાલે. એમાં પાટા ઓલું બાંધે, જે હોય બાંધી દે ને રોડ ઉભા રહે. એટલા માટે તો મિત્રો આજ તો અટાણમાં જો આપણે ને આપણી જિંદગી પાડી હતું ને આપણે ગુંદરી ઉપાડવા ગયા હતા, નાની નાની હે ને ઉપાડી દે. અહીંયા હે ને એની વાત ન થતી, એ તારી કડવી લાગે પહેવાનું. આજે ઘરે તો કોઈ છે નહીં. અને હમણાં મિત્રો 2 દિવસ પછી ઉત્તરાયણ છે, 2 દિવસ પછી ઉત્તરાયણ. હમણાં તો મિત્રો થોડાક દિવસ પછી મારો પણ બર્થડે આવે. તો પહેલાં મિત્રો હું ને સ્ટેન્ડ રાખી દઉં, પછી વાત કરું. તો મિત્રો આપણે સ્ટેન્ડ રાખી દીધું છે અને હવે વાત કરીએ કે બેરલ ઉપર રાખ્યું છે. બેરલ ગાજી છે અવાજથી તમે થોડુંક એવું થતું હે. હા, બેરલ ગાજતો હ પતંગ ચગાવો ના નહીં, પણ ડોક કપાઈ જાય એવું નહીં કરવાનું. પક્ષી માણસ અને મિત્રો જે આપણે હા પતંગે નથી લીધા, 2 દિવસ બાકી, હવે 2 દિવસ પછી લઈ લે. 2 દિવસ પછી કહો આજકાલમાં લઈ લે. આઈ તો નહીં તો કાલ તો પાકું લઈ લઈ મિત્રો આપણે પતંગ ને બેરલ ગાજે. મિત્રો બેરલ ગાજે આપણે અહીંયા હું બોલું ને વડે હોય એ બેરલ ગાજે. સ્ટેજ બેરલ ઉપર રાખ્યું, 2 બેરલ એકની માથે એક પડે, એમાં એકને સીધું કર રાખી દીધું. અરે તો મિત્રો ઘરે હજી કોઈ છે નહીં અને આપણે જો અહીંયા છે ને બ્લોગની શરૂઆત હાલે છે, નવીનમાં કંઈ છે નહીં અને આપણે તો બ્લોગ સ્ટાર્ટ કરીએ. મિત્રો આવી રીતના વાસ થશે, ગટા ઉપર ઉતારીએ ને ગરમ લાગે. કેટલા મિત્રો આવું કરેલું છે કમેન્ટમાં કહેજો રેડી મિત્રો. તો આપણે એને હાથમાં લઈ લઈએ. કાલના વિડીયોમાં આપણે કીધું હે ડંગરાની ગાડી એવી તે 2 દિવસ પહેલાં રેડી. આપણા ટ્રેક્ટર જો એમ મારો રાણાની રીતે ભાઈ ટ્રેક્ટર જો લાઇટ વહી ગઈ, ઇન્વર્ટર ગાડી ટુઈ ઇન્વર્ટર ગાડી. તો મિત્રો આપણે ટ્રેક્ટર ઉપર આવી ગયા છે. ટ્રેક્ટરને જોઈ લઈ પેલા ટ્રેક્ટરની ઉપર ચાલો રેડી. જો ટ્રેક્ટરની ઉપર મિત્રો બેઠા મિત્રો ટ્રેક્ટર ઉપર આપણે રાખી દીધો. તમે કહેતા નહીં ટ્રેક્ટર રાખી ઓડા ટ્રેક્ટર પગ નથી મૂકતા આપણા હજી ઓડા ટ્રેક્ટર આવી રીતના માન પૂગે. અહીંયા પૂગી જાઉં ને, જો અહીંયા પુગાડી દઉં ને તો હેઠે લીવરનો વાંધો પડે. પુગાડી દઉં ને ગમે જો મિત્રો અહીંયા ઓલું કવર હે ને, કવર નીકળી ગયું છે. કવર અહીંયા પાછળ મારી દઉં. આ રહી જો અહીંયા હે ને. અને મિત્રો આપણો આ મોદી જતા ટ્રેક્ટર રાખેલું જતો પાછા આપણે મિત્રો ઇન્સ્ટામાં આપણે આઈડી હે, ફટાફટ જઈ અને ફોલો કરી લેજો. ફોલો હજી લગી જો મિત્રો કોઈ ફોલો ના કરી દો તો ફટાફટ આપણો વ્લોગ જોતા હોય ફોલો કરી દેજો. કૃષિ લાહિર 3307 ફોલો કરી દેજો. જે લોકોએ ફોલો ના કર્યું હોય ઇન્સ્ટાની આઈડી છે આપણે. શરદી ફૂલ થઈ જાય પાછળ
મિત્રો આપણે ટેપુ છે ને જો ટેપુ પાછળ આપણું મિની ટ્રેક્ટર પડ્યું છે અને બે સાઈડની ટેપુ આપણે મિત્રો મિત્રો જો આ ગુંદરી છે ને એ અઢી તમે અડધી થઈ હતી કાપ નાખી અઢી થઈ ગઈ છે તો આ વેણ ખવડાવીએ ને વેણ હવે લાગતા કે કડવી છે આ તમે ખાવ ને તો તમને કડવી લાગે એટલે તમે માણામાં આવો ઢોરમાં નથી આવતા એટલે કહો તમે ખાઈ જાઓ આલ્યો ખાઈ જાઓ અરે અરે આવા જ છે તમે બધા ભૈયા કમેન્ટમાં કહેજો કેટલા જણા ગુંદરી ખાય મકાઈ ખાય કમેન્ટમાં કહેજો રેડી મિત્રો પોપી આવ્યું કે નથી આવ્યું જોઈ હા પોપિયા નથી આવ્યા મિત્રો ચાલો પોપી આવ્યું નથી આવ્યું દેખાડું પોપિયા તારી આવ્યા પણ કાચા હે પોપિયા જો ટ્રેક્ટર બધું લુક આવું છે જો અહીંયા ટાંકેલું છે અને આપણે ગુંદરી છે ગુંદરી હા એવડી એવડી થઈ જાઓ तो आज ना लोग वीडियो अपना एज पूर्ण कर दे जो चैनल करना हो तो लाइक शेयर सब्सक्राइब कर देજો અને જરૂરથી ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોલો કરી લેજો જે મિત્રોએ ફોલો ન કર્યું ફટાફટથી ફોલો કરી દેજો મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર